પાટણ જિલ્લાના સાંતલપુરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા ધારાસભ્ય કાદવમાં ફસાઈ જતા અનોખી સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે લોકોની મદદ કરવા પહોંચેલા ધારાસભ્ય કાદવમાં ફસાઈ ગયા હતા। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન સર્જાયેલી આ ઘટનામાં સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી ધારાસભ્યને કાદવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। લોકોની મદદ માટે નીકળેલા ધારાસભ્ય પોતે જ મુશ્કેલીમાં મુકાતા ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સ્થાનિકોની સમયસરની મદદથી ધારાસભ્યને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ખૂબ જ આ બધા જાણો છો કે અતિ ભારે વરસાદના કારણે સાંતલપુર તાલુકાના એવા કઈક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। એવી જ રીતે અહીંયા બાબરાનું પરું નારણપુરા નગર એમાં 40-50 કુટુંબો રહે છે એમના પરિવાર સાથે ઢોર ઢાંખર સાથે। એટલે પણ એમને એ ઘર મૂકવા તૈયાર નથી। પણ મને ખ્યાલ આવી એટલે મારા કાર્યકર્તાઓ સાથે એ પોલીસ મિત્રો સાથે તલાટી અને તંત્ર સાથે અહીંયા આવીને એમને વિનંતી કરી કે ભાઈ અહીંયા હજુ 48 કલાકની ભારે વરસાદની આગાહી છે। એટલે આપણે અહીંયા બાબરા શાળામાં જઈને રહીએ, તમારી વ્યવસ્થા રહેવાની, જમવાની અને પશુઓ માટેની પણ વ્યવસ્થા કરશું એવી વાત કરી છે અને તૈયાર થયા છે। એટલે અમે એને અહીંયા રેસ્ક્યુ કરવા એમને સ્થળાંતર કરવા અહીંયા આવ્યા છીએ। તંત્રની કામગીરી કેવી? તંત્રની આમ જુઓ છો કે ખૂબ જ સરસ। અહીંયા જે ચેક ડેમો છે એ વર્ષો જૂના ચેક ડેમો છે, એ તૂટ્યા નથી અને તંત્ર ખડા પગે છે। કલેક્ટર સાહેબ પણ અહીંયા વારાઈ આવી ગયા છે અને સાંતલપુરની પણ મુલાકાતે ડીડીઓ, કલેક્ટરને, મામલતદાર આ બધા એ તંત્ર સાથે એ બધા અહીંયા પોલીસ તંત્ર સાથે પણ અહીંયા બધા અમે ગામડે ગામડે ફરીને લોકોની મદદરૂપ થઈ જાય છે। એનડીઆરએફની ટીમ આવી અને એનડીઆરએફની ટીમ પણ એ વારે મુકામે આવી ગઈ છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમે એમને બોલાવી લઈશું। અત્યારે હાલ તો એ નડિયાદને ત્યાં થોડીક જરૂરિયાત છે એટલે એ એનડીએમની ટીમ ત્યાં નડિયાદ જવા રવાના થઈ છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।